ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ 12 અધ્યાય 4. 4 પ્રકારના પ્રલય. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, ત્રીજા સ્કંધમાં પરમાણુથી માંડીને દ્વિપરાર્ધ પર્યંત કાળનું સ્વરૂપ અને દરેક યુગ કેટલા કેટલા વર્ષોનો થાય છે એ હું તમને કહી ચૂક્યો છું. હવે તમે કલ્પની સ્થિતિ અને તેના પ્રલયનું વર્ણન પણ સાંભળો. રાજન, 1000 ચતુર્યુગીનો બ્રહ્માનો એક દિવસ થાય છે. બ્રહ્માના આ એક દિવસને કલ્પ પણ કહે છે. એક કલ્પમાં 14 મનુ થાય છે. કલ્પના અંતમાં એટલા જ સમય સુધી પ્રલય પણ રહે છે. પ્રલયને બ્રહ્માની રાત પણ કહે છે. તે સમયે આ ત્રણેય લોક લીન થઈ જાય છે. તેમનો પ્રલય થઈ જાય છે. એનું નામ નૈમિતિક પ્રલય છે. આ પ્રલયના સમયે સંપૂર્ણ વિશ્વને પોતાની અંદર સમેટીને લીન કરીને બ્રહ્મા અને ત્યાર પછી શેષશાહી ભગવાન નારાયણ પણ શયન કરી જાય છે. આ પ્રમાણે રાત્રિ પછી દિવસ અને દિવસ પછી રાત્રિ થતાં થતાં જ્યારે બ્રહ્માજીનું આયુષ્ય તેમની ગણતરી પ્રમાણે 100 વર્ષનું અને મનુષ્યોની દ્રષ્ટિએ 2 પરાર્ધનું સમાપ્ત થઈ જાય છે, ત્યારે મહતત્વ, અહંકાર અને પંચ તન્માત્રા આ 7 પ્રકૃતિઓ પોતાના કારણ મૂળ પ્રકૃતિમાં લીન થઈ જાય છે. રાજન, આનું જ નામ પ્રાકૃતિક પ્રલય છે. આ પ્રલયમાં પ્રલયનું કારણ ઉપસ્થિત થતાં પંચભૂતોના મિશ્રણથી બનેલું બ્રહ્માંડ પોતાનું સ્થૂળ રૂપ છોડીને કારણ રૂપમાં સ્થિત થઈ જાય છે, અર્થાત પ્રકૃતિમાં મળી જાય છે. ત્યારે પ્રકૃતિ પણ પરમાત્મામાં લીન થઈ જાય છે. પરીક્ષિત, પ્રલયનો સમય આવે છે ત્યારે મેઘ પૃથ્વી પર વૃષ્ટિ કરતા નથી, કોઈને અન્ન મળતું નથી. ત્યારે પ્રજા ભૂખ તરસથી વ્યાકુળ થઈને એકબીજાને ખાવા લાગે છે. આ પ્રમાણે કાળના ઉપદ્રવથી પીડિત થઈને ધીરે ધીરે સંપૂર્ણ પ્રજા ક્ષીણ થઈ જાય છે. પ્રલયકાળનો સાંવર્તક સૂર્ય તેના પ્રચંડ કિરણોથી સમુદ્ર, પ્રાણીઓના શરીર અને પૃથ્વીનો તમામ રસ ખેંચી ખેંચીને ચૂસી લે છે અને તેને હંમેશની જેમ પાછો વરસાવતો નથી. તે સમયે સંકર્ષણ ભગવાનના મુખમાંથી પ્રલયકાળનો સંવર્તક અગ્નિ પ્રગટ થાય છે. વાયુના વેગથી તે વધારે પ્રબળ બની જાય છે અને તલ, અતલ વગેરે નીચેના 7 લોકોને ભસ્મ કરી નાખે છે. તેના પ્રાણીઓ તો પહેલેથી જ મરી ગયા હોય છે. નીચેથી અગ્નિની પ્રચંડ જ્વાળાઓ અને ઉપરથી સૂર્યની પ્રચંડ ગરમી. તે સમયે પૃથ્વીની ઉપર નીચે ચારે બાજુ આ બ્રહ્માંડ બળી રહ્યું હોય છે. એવું લાગે છે કે જાણે છાણમાંથી બનાવેલું છાણું બળીને અંગારા જેવું લાલ થઈ રહ્યું હોય. ત્યાર પછી પ્રલયકાળનો અતિ પ્રચંડ સાંવર્તક વાયુ સેંકડો વર્ષો સુધી ફૂંકાતો રહે છે. ત્યારબાદ અસંખ્ય રંગબેરંગી વાદળો આકાશમાં ઉમટી આવે છે અને અત્યંત ભયંકર ગર્જના સાથે સેંકડો વર્ષો સુધી વૃષ્ટિ કરતા રહે છે. તે સમયે બ્રહ્માંડની અંદરનું પૂરું જગત એક સમુદ્ર બની જાય છે, અર્થાત આખું બ્રહ્માંડ જળમગ્ન થઈ જાય છે. આ પ્રમાણે જ્યારે જળ પ્રલય થઈ જાય છે ત્યારે જળ પૃથ્વીના વિશેષ ગુણ ગંધને શોષી લે છે, અર્થાત પોતાનામાં લીન કરી લે છે. ગંધ ગુણ જળમાં લીન થઈ જતાં પૃથ્વીનો પ્રલય થઈ જાય છે. તે જળમાં ભળી મળીને જળરૂપ બની જાય છે. રાજન, ત્યાર પછી જળના ગુણ રસને તેજ તત્વ શોષી લે છે અને જળ નીરસ થઈને તેજમાં સમાઈ જાય છે. ત્યાર પછી વાયુ તેજના ગુણરૂપને શોષી લે છે અને તેજ રૂપ રહિત થઈને વાયુમાં લીન થઈ જાય છે. હવે આકાશ વાયુના ગુણ સ્પર્શને પોતાનામાં સમાવી લે છે અને વાયુ સ્પર્શહીન બનીને આકાશમાં શાંત થઈ જાય છે. ત્યાર પછી તામસ અહંકાર આકાશના ગુણ શબ્દને શોષી લે છે અને આકાશ શબ્દહીન થઈને તામસ અહંકારમાં લીન થઈ જાય છે. આ પ્રમાણે તૈજસ અહંકાર ઇન્દ્રિયો અને વૈકારિક અહંકાર ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓ તેમજ ઇન્દ્રિયોની વૃત્તિઓને પોતાનામાં લીન કરી લે છે. ત્યાર પછી મહતત્વ અહંકારને અને સત્વાદી ગુણો મહતત્વને ગળી જાય છે. પરીક્ષિત, આ બધો કાળનો મહિમા છે. તેની જ પ્રેરણાથી અવ્યક્ત પ્રકૃતિ ગુણોને ગળી જાય છે અને ત્યારે માત્ર પ્રકૃતિ જ શેષ રહી જાય છે. તે ચરાચર જગતનું મૂળ કારણ છે. તે અવ્યક્ત, અનાદિ, અનંત, નિત્ય અને વિનાશી છે. જ્યારે તે પોતાના કાર્યોને લીન કરીને પ્રલયના સમયે સામ્યાવસ્થાને પ્રાપ્ત થઈ જાય છે ત્યારે કાળના અવયવ વર્ષો, મહિના, દિવસ અને રાત્રિ, ક્ષણ વગેરેને લીધે તેમાં થતા પરિણામ, ક્ષય, વૃદ્ધિ વગેરે કોઈ પ્રકારના વિકાર થતા નથી. તે સમયે પ્રકૃતિમાં સ્થૂળ અથવા સૂક્ષ્મ રૂપે વાણી, મન, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, મહતત્વ વગેરે વિકારો, પ્રાણ, બુદ્ધિ, ઇન્દ્રિયો અને તેમના દેવતાઓ વગેરે કશું રહેતું નથી. સૃષ્ટિ સમયે રહેનારા લોકોની કલ્પના અને તેમની સ્થિતિ પણ રહેતી નથી. તે સમયે સ્વપ્ન, જાગ્રત અને સુષુપ્તિ આ 3 અવસ્થાઓ પણ નથી રહેતી. આકાશ, જળ, પૃથ્વી, વાયુ, અગ્નિ અને સૂર્ય પણ રહેતા નથી. બધું જ સુષુપ્તિ જેવું શૂન્યવત બની જાય છે.
તે અવસ્થાનું તર્ક દ્વારા અનુમાન કરવું પણ સંભવ નથી. તે અવ્યક્તને જ જગતનું મૂળ તત્વ કહે છે. આ જ અવસ્થાનું નામ પ્રાકૃત પ્રલય છે. તે સમયે પુરુષ અને પ્રકૃતિ બંને શક્તિઓ કાળના પ્રભાવથી ક્ષીણ થઈ જાય છે અને વિવશ થઈને પોતાના મૂળ સ્વરૂપમાં લીન થઈ જાય છે. પરીક્ષિત, હવે આત્યંતિક પ્રલય અર્થાત મોક્ષનું સ્વરૂપ કહેવામાં આવે છે. બુદ્ધિ, ઇન્દ્રિયો અને તેમના વિષયોના રૂપમાં તેમનું અધિષ્ઠાન જ્ઞાન સ્વરૂપ વસ્તુ જ ભાષિત થઈ રહી છે. તે બધા તો આદિ અંતવાળા છે. તેથી તે બધા સત્ય નથી, તે દ્રશ્ય છે. પોતાના અધિષ્ઠાનથી ભિન્ન તેમની સત્તા પણ નથી. તેથી તે સર્વથા મિથ્યા માયા જ છે. જેમ દીવો, નેત્ર અને રૂપ આ ત્રણે તેજથી ભિન્ન નથી, તે જ પ્રમાણે બુદ્ધિ, ઇન્દ્રિયો અને તેમના વિષય તન્માત્રાઓ પણ પોતાના અધિષ્ઠાન સ્વરૂપ બ્રહ્મથી ભિન્ન નથી. જો કે તે બ્રહ્મ આમનાથી સર્વથા ભિન્ન છે. જેમ કે દોરડા રૂપી અધિષ્ઠાનમાં આરોપિત સાપ પોતાના અધિષ્ઠાનથી એટલે કે દોરડાથી જુદો નથી, પરંતુ આરોપિત સાપની સાથે અધિષ્ઠાનને કોઈ સંબંધ નથી. પરીક્ષિત, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણેય અવસ્થાઓ બુદ્ધિની જ છે. આથી એમના કારણે અંતરાત્મામાં જ જે વિશ્વ, તેજસ અને પ્રાજ્ઞરૂપ નાનાત્વની પ્રતીતિ થાય છે તે કેવળ માયા જ છે. બુદ્ધિમાં રહેલા નાના તત્વનો એકમાત્ર સત્ય એવા આત્મા સાથે કોઈ સંબંધ નથી. જેમ મેઘ કોઈ વાર આકાશમાં હોય છે અને કોઈ વાર નથી હોતા, તેમ અનેક અવયવોવાળું અને આદિ અંતવાળું આ જગત સૃષ્ટિ વેળા બ્રહ્મમાં જન્મ લે છે અને પ્રલય વેળા બ્રહ્મમાં લય પામે છે. અર્થાત જે વસ્તુ અવયવવાળી હોય તે આદિ અંતવાળી હોય છે. તેથી આદિ અંતવાળું હોવાથી જગત કોઈ વસ્તુ જ નથી. પરીક્ષિત, જગતના વ્યવહારમાં જેટલા પણ અવયવી પદાર્થો હોય છે તે ન હોવા છતાં પણ તેમના જુદા જુદા અવયવો સત્ય માનવામાં આવે છે, કેમ કે તે તેમના કારણ છે. જેમ વસ્ત્રરૂપી અવયવીના ન હોવા છતાં પણ તેના કારણરૂપ સૂતરનું અસ્તિત્વ હોય જ છે, તે જ પ્રમાણે કાર્યરૂપ જગતના અભાવમાં પણ આ જગતના કારણરૂપ અવયવની સ્થિતિ હોઈ શકે છે. પરંતુ બ્રહ્મમાં આ કાર્ય કારણ ભાવ પણ વાસ્તવિક નથી. કેમ કે જુઓ, કારણ સામાન્ય વસ્તુ છે અને કાર્ય વિશેષ વસ્તુ છે એવો જે ભેદ દેખાય છે તે માત્ર ભ્રમ છે. તેનો હેતુ એ છે કે સામાન્ય અને વિશેષ ભાવ આપેક્ષિક છે, એકબીજાને આશ્રિત છે. વિશેષ વિના સામાન્યનું અને સામાન્ય વિના વિશેષનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. કાર્ય અને કારણ ભાવનો આદિ અને અંત બંને દેખાય છે. તેથી પણ તે સ્વપ્નના ભેદભાવ જેવી સર્વથા મિથ્યા વસ્તુ છે. એમાં કોઈ સંદેહ નથી કે આ પ્રપંચરૂપ વિકાર સ્વપ્નના વિકાર જેવો જ પ્રતીત થઈ રહ્યો છે. તો પણ આ પોતાના અધિષ્ઠાન બ્રહ્મરૂપ આત્માથી ભિન્ન નથી. કોઈ ઈચ્છે તો પણ આત્માથી ભિન્ન રૂપમાં અણુમાત્ર પણ એનું નિરૂપણ કરી શકાતું નથી. જો આત્માથી ભિન્ન આની સત્તા માનવામાં આવે તો પણ આ ચિદ્રૂપ આત્મા જેવું સ્વયં પ્રકાશ હોત અને એવી સ્થિતિમાં તે આત્માની જેમ જ એકરૂપ સિદ્ધ થાત. પરંતુ એટલું જ સર્વથા નક્કી જ છે કે પરમાર્થ સત્ય વસ્તુમાં નાનાત્વ નથી. જો કોઈ અજ્ઞાની પરમાર્થ સત્ય વસ્તુમાં નાનાત્વનો સ્વીકાર કરે છે તો તેનું તે માનવું મહાકાશ અને ઘટાકાશ જેવું છે. અર્થાત આકાશમાં રહેલા સૂર્ય અને જળમાં પ્રતિબિંબિત સૂર્યમાં તથા બાહ્ય વાયુ અને અંદરના વાયુમાં ભેદ માનવા જેવું છે. જેમ વ્યવહારમાં મનુષ્ય એક જ સોનાને ગાળીને ઘડીને અનેક રૂપમાં તૈયાર કરી લે છે અને તે કંકણ એટલે કે બંગડી, કુંડળ, કડું વગેરે અનેક રૂપોમાં દેખાય છે, એ જ પ્રમાણે વ્યવહારમાં પ્રવીણ વિદ્વાનો લૌકિક અને વૈદિક વાણી દ્વારા ઇન્દ્રિયાતીત આત્મ સ્વરૂપ ભગવાનનું પણ અનેક રૂપોમાં વર્ણન કરે છે. જુઓ તો ખરા, વાદળા સૂર્ય દ્વારા ઉત્પન્ન થાય છે અને સૂર્યથી જ પ્રકાશિત થાય છે, છતાં પણ તે સૂર્યના અંશ નેત્રો માટે સૂર્યનું દર્શન કરવામાં બાધક બની જાય છે. આ પ્રમાણે અહંકાર પણ બ્રહ્મથી જ ઉત્પન્ન થાય છે, બ્રહ્મથી જ પ્રકાશિત થાય છે અને બ્રહ્મના અંશ જીવ માટે બ્રહ્મ સ્વરૂપના સાક્ષાત્કારમાં બાધક બની જાય છે. જ્યારે સૂર્યથી ઉત્પન્ન થનારા વાદળા વિખેરાઈ જાય છે ત્યારે નેત્રો સૂર્યના દર્શન કરવા સમર્થ બને છે. બરાબર આ જ પ્રમાણે જ્યારે જીવના હૃદયમાં જિજ્ઞાસા જાગે છે ત્યારે આત્માની ઉપાધિ અહંકાર નષ્ટ થઈ જાય છે અને તેને પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર થઈ જાય છે. પ્રિય પરીક્ષિત, જ્યારે જીવ વિવેકરૂપી તલવારથી માયારૂપી અહંકારના બંધનને કાપી નાખે છે ત્યારે તે પોતાનાથી અભિન્ન આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. આત્માની આ માયા મુક્ત વાસ્તવિક સ્થિતિ જ આત્યંતિક પ્રલય કહેવાય છે. હે શત્રુદમન, તત્વદર્શી લોકો કહે છે કે બ્રહ્માથી લઈને તણખલા સુધી જેટલા પ્રાણી અથવા પદાર્થો છે બધા જ નિરંતર પેદા થાય છે અને નાશ પામે છે. અર્થાત નિત્ય નિરંતર ઉત્પત્તિ અને પ્રલય થતો રહે છે.
સંસારના પરિણામી પદાર્થો, નદીઓનો પ્રવાહ અને દીપશિખા વગેરે ક્ષણે ક્ષણે બદલાતા રહે છે. તેમની બદલાતી અવસ્થાને જોઈને એ નિશ્ચય થાય છે કે શરીર વગેરે પણ કાળના પ્રવાહમાં વહી રહ્યા છે, બદલાઈ રહ્યા છે. આથી તેમના ક્ષણે ક્ષણે ઉત્પત્તિ અને પ્રલય થઈ રહ્યા છે. જેમ આકાશમાં તારા નિરંતર ચાલતા રહે છે, પરંતુ તેમની ગતિ સ્પષ્ટ રૂપે દેખાતી નથી, તે જ રીતે ભગવાનના સ્વરૂપ એવા અનાદિ અનંત કાળને કારણે પ્રાણીઓના પ્રતિક્ષણે થતા ઉત્પત્તિ અને પ્રલયને પણ જાણી શકાતા નથી. પરીક્ષિત, મેં તમને 4 પ્રકારના પ્રલયનું વર્ણન કરી સંભળાવ્યું. તેમના નામ છે નિત્ય પ્રલય, નૈમિતિક પ્રલય, પ્રાકૃતિક પ્રલય અને આત્યંતિક પ્રલય. વાસ્તવમાં કાળની ગતિ આવી જ છે. હે કુરુશ્રેષ્ઠ, વિશ્વવિધાતા ભગવાન નારાયણ જ સમસ્ત પ્રાણીઓ અને શક્તિઓના આશ્રય છે. જે કંઈ મેં સંક્ષેપમાં કહ્યું તે બધી તેમની લીલા કથા છે. ભગવાનની લીલાઓનું પૂરેપૂરું વર્ણન તો સ્વયં બ્રહ્માજી પણ કરી શકતા નથી. જે લોકો અત્યંત દુસ્તર સંસાર સાગરને તરી જવાની ઈચ્છા રાખે છે, અથવા જે લોકો અનેક પ્રકારના દુઃખોના દાવાનળથી બળી રહ્યા છે, તેમના માટે પુરુષોત્તમ ભગવાનની લીલા કથારૂપ રસના સેવન સિવાય બીજું કોઈ સાધન, બીજી કોઈ નૌકા નથી. તેઓ માત્ર ભગવાનના લીલા રસાયણનું સેવન કરીને જ પોતાનો મનોરથ પૂર્ણ કરી શકે છે. જે કાંઈ મેં તમને કહ્યું તે જ શ્રીમદ ભાગવત પુરાણ છે. એને સનાતન ઋષિઓ નર નારાયણે પહેલાં દેવર્ષિ નારદને કહ્યું હતું, અને નારદજીએ મારા પિતા મહર્ષિ કૃષ્ણદ્વૈપાયનને કહ્યું હતું. મહારાજ, તે જ બદ્રીવન વિહારી ભગવાન શ્રી કૃષ્ણદ્વૈપાયને પ્રસન્ન થઈને મને આ વેદતુલ્ય શ્રીમદ ભાગવત સંહિતાનો ઉપદેશ કર્યો. કુરુશ્રેષ્ઠ, ભવિષ્યમાં જ્યારે સૌનકાદી ઋષિઓ નૈમિષારણ્યમાં બહુ મોટું યજ્ઞ સત્ર કરશે, ત્યારે તેમના પૂછવાથી પુરાણોના વક્તા શ્રી સૂતજી તે લોકોને આ સંહિતાનું શ્રવણ કરાવશે. इति श्रीमद्भगवते महापुराणे पारमहंस संहिताया द्वादश स्कंधे चतुर्थोध्याय 12 स्कंध अंतर्गत चौथो अध्याय समाप्त। बोलो कृष्ण कन्हैया लाल की जय।